નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આપ આજે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે નડિયાદના પેટલાદ રોડ ઉપરના. આ જે બિલ્ડિંગ તમને દેખાઈ રહી છે તે છે જૈનમ ટાવર. બરાબર બિલકુલ તેની સામે આ જે બાંધકામ થઈ રહ્યું છે તે બાંધકામ ગેરકાયદેસર છે તેવું આસપાસના રહીશોનું કહેવું છે. આ છે જૈનમ ટાવર. બરાબર બિલકુલ તેની સામે આ બાંધકામ આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રેસિડેન્શિયલ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ થઈ શકે નહીં તેવું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીના આદેશ અનુસાર પરિપત્રો બહાર પડેલા છે. મુખ્યમંત્રી શ્રીએ સ્પષ્ટ જણાવેલું છે કે કોમર્શિયલ બાંધકામ રેસિડેન્શિયલ વિસ્તારમાં થઈ શકે નહીં. આસપાસના રહીશોની મંજૂરી હોય તો પણ નહીં. ગેરકાયદે તે ગેરકાયદે. હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે મંજૂરી આપનાર અધિકારી કોણ? નગર નિયોજક શ્રી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ શ્રી, મામલતદાર શ્રી, કે પછી મહાનગરપાલિકાના એન્જિનિયર શ્રી, કે પછી બીજા કોઈ પણ અન્ય બાંધકામને લગતા અધિકારીઓ, વિભાગો લાગતા વળગતા હોય તે બાબતના તમામ અધિકારીઓ શ્રી મંજૂરી આપી કઈ રીતે? પહેલામાં પહેલી વાત કે આ જે લેન્ડ છે, જમીન છે, તેની લે વેચ થઈ કઈ રીતે? તેની મંજૂરી પાડનાર અને એની જે એન્ટ્રી પાડનાર અધિકારી કોણ? એન્ટ્રી પાડી કોણે? શું જોઈને એન્ટ્રી પાડી? કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામની એન્ટ્રી? એ પાડનારો અધિકારી કોણ? પહેલામાં પહેલો તો એ મહત્વનું છે. ત્યાંથી શરૂઆત થાય, પછી આગળ ધીમે ધીમે વધે. આ જે જૈનમ ટાવર છે, જે તમને હમણાં હું બતાવીશ તમને દ્રશ્યોમાં, આ જૈનમ ટાવર 1997માં એક વ્યક્તિ આ જૈનમ ટાવર માટે સંતરામ રોડ ઉપર પોતાની ઉપર કેરોસીન નાખીને સળગી ગયેલો. પોતાનું જીવનનું દાન આપી દીધેલું ભ્રષ્ટાચાર સામેની લડતમાં. એ ભરતરાવ નામના એ વ્યક્તિ હતા નડિયાદમાં. આ વાત છે 1997માં. મારા ખ્યાલથી 15મી ઓગસ્ટનો દિવસ હતો એ. બરાબર છે. અને બરાબર ઇતિહાસની જે શું કહેવાય દોહરાય છે. ઇતિહાસ હંમેશા વર્ષો પછી ફરીથી ત્યાં જ એની દોરી સંચાર ફરીથી થતો હોય છે. બરાબર બિલકુલ તેની સામે જ આ બિલ્ડિંગ બની રહ્યું છે કે જે આસપાસના રહીશોના કહેવા મુજબ ગેરકાયદેસર છે. એક જણાએ તો મને એવું કહ્યું કે આ પેલા જે કોમન પ્લોટ હોય ને તેની પર બનાવવામાં આવી રહ્યું છે. બરાબર છે. એટલે આ અમુક જણા જે પોતાનું નામ ના આપવાની શરતે આ બાબતે જાણકારી આપેલ છે. હવે જોવાનું એ રહ્યું કે નડિયાદના અધિકારીઓ શ્રીઓ શું કાર્યવાહી કરે છે. શું આ બાબતે નડિયાદના પ્રશાસનના અમુક વિભાગો જાણી મૂચીને ચૂપ છે, કે પછી એનું અન્ય કોઈ કારણ છે? રેસિડેન્શિયલ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ થાય એવો કોઈ નવો કાયદો કે નવો નિયમ આવ્યો છે? આવ્યો હોય તો જનતાને જણાવો, તો પછી એમને બી બીજે કંઈક કરવું હોય તો કરી શકે. છૂપું કેમ રાખો છો? બરાબર છે. તો જો ગેરકાયદેસર હોય તો બાંધકામ થાય છે કઈ રીતે? એટલે પોતાના ઘરના કાયદા બનાવી અને બધા પોતપોતાની રીતે બિલ્ડિંગો બનાવશે તો કઈ રીતે ચાલશે? જય હિન્દ, જય ભારત.